જો મારું બાઉલ તૈયાર થઈ રહ્યું છે ખાવાનું, રાઈટ. આજે 15મો રોજો ને, 15મો રોજો ને, હે 14મો રોજો આનું ડિનર છે, બરાબર. રાતના 10 વાગેલા છે, 10:15 વાગે. હવે આ બોઇલ રાઈસ નાખ્યા મારા બાઉલમાં ને શું છે ખબર? હવે વેજીટેબલ સૂપ છે, ખાટી ભાજીનું સૂપ છે. બહુ બધી જાતના બનાવે ને, તો આ ખાટી ભાજીનું સૂપ છે ને. હવે એના અંદર સ્પૂન મૂકે ને આ થઈ ગયું મારું ખાવાનું, રાઈટ. હવે બીજું બધું ખાવાનું તો બહુ બધું છે. આ તો છે વેજીટેબલ પાઈ બનેલી તે છે, દાળ છે કે હલીમ છે? દાળ છે. ઓલા દાળ ચાવલ છે. અચ્છા, દાળ ચાવલ છે ભાઈ. આ બોઇલ રાઈસ છે ને આ દાળ છે ભરૂચ સ્ટાઇલ, હે ને ચાવલ છે બર્મા સ્ટાઇલ. હવે કોણ જાણે બધું કેવી રીતના બધું હોચપોચ જેવું કહેવાય યાર. પછી ઓરેન્જ જ્યુસ ચા, રાઈટ. ને આ બધું ચાટ છે, ભજીયાની ચાટ ને આ બધું ઇફતારીનું વધેલું, બરાબર. ને આ પાપડ તાજા બનાવેલા છે. ને મેઇન વસ્તુ જે કહેવાની હતી ને તે યાર તે તો રહી જ ગઈ ને. મેં માર્યું. હા લાવ તો જો ને સ્પૂન કાઢને. જો ને મેડમ કાઢો ને, એને કેવું લાગે? આ છે ને બેડાનો રોલ બનાવેલો છે. બેડાનો પૂરો બનાવે, બેડા બરાબર ફીટીને પછી એના અંદર છે ને મીઠાઈ ભળે. જો દેખાય ને, કોઈ બી મીઠાઈ ભરાય, હે ને? જે હારી લાગે ને, જે મીઠાઈ હારી લાગે તે ભરી દેવાની. અને પછી એનો કસ્ટર્ડ બનાવીને એના ઉપર રાખીને પછી ખાવાનું. ને છેલ્લે કઈ નહીં મીઠાઈ નહીં હોય ને તો લીલું કોપરું બી હાલ લાગે, હુકું કોપરું બી હાલ લાગે, હે ને? ને પછી એને ચોકલેટ બી હાલ લાગે. છેલ્લે ચોકલેટ બી ભરી શકાય. હા, તો આ ઉપર બેડાનું લેયર છે ને અંદર આ બધું ભરેલું છે. આપણું રેગ્યુલર જે કસ્ટર્ડ હોય ને તેના અંદર જ આમ લાખી દે, બરાબર. ને ઉપરથી પછી આ બાજુ ડ્રાયફ્રૂટ એવું છાંટી દે.